જેલ ઓથોરિટી મારફતે એક અરજી સુરતની સેશન્સ કોર્ટમાં પ્રિઝનર એક્ટ સેક્શન 29 હેઠળ કરવામાં આવી અને એ અરજીનું મુખ્ય કારણ એ છે કે સુરત મુકામે ગુજસી ટોક એક્ટ હેઠળના અંડર ટ્રાયલ કેટલાક પ્રિઝનરોને અત્યારે સુરતની જેલમાં રાખવામાં આવ્યા છે. એ ઉપરાંત સુરત બહારના પણ કેટલાક આરોપીઓ જે નામચીન આરોપીઓ છે તેને પણ જેલ ખાતે રાખવામાં આવ્યા છે. જેલનો હેતુ સુધારણા માટેનો હેતુ છે અને જેલની ડિસિપ્લિન મેન્ટેન કરવી દરેક કેદીઓએ ફરજિયાત છે. આ જે રાહુલ મંડલ ગેંગના સભ્યો એક જ જેલમાં છે. વારે ઘડીએ એના સગાવાલા મળવા આવે છે અને ફર્ધર કોઈ જેલમાં બેસીને કોઈ મોટું કાવતરું ના કરે અને કોઈ મોટા ગુનાને અંજામ ના આપે. તે ઉપરાંત જેલનું ડિસિપ્લિન પણ મેન્ટેન રહે, બીજા કેદીઓની પણ સેફટી રહે. આ બધું જોતા જેલ ઓથોરિટીને એક જરૂરિયાત લાગી કે રાહુલ મંડળ અને એની સાથેના બીજા 7 સભ્યો એટલે કુલ 8 સભ્યોને સુરત ખાતેથી બીજી જેલ ખાતે ખસેડવાની જરૂર છે.